કોંગ્રેસના એક નેતા શ્રીમાન અહેમદ મિયા પટેલ, હવે મેં એમને એકવાર અહેમદ મિયા કહ્યું, તમારા કોંગ્રેસ વાળા ખોટું લાગ્યું બોલે, અને મેં તો જોયું છે જ્યારથી મેં એમને અહેમદ મિયા કહ્યું એમના મોઢા પરથી રોશની જતી રહી છે, રોશની જતી રહી છે. અને કાલે અહેમદ મિયા એમ કહ્યું કે નરેન્દ્ર મોદી તો સુલતાન છે, સુલતાન. અહેમદ મિયા ઉર્ફે અહેમદભાઈ ઉર્ફે બાબુભાઈ, એમનું બધું ઉર્ફે ઉર્ફે જ છે. તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળે એ સ્વાભાવિક છે, કારણ વંશવાદમાં સુલતાન પેદા થતા હોય છે. નાના પ્રધાનમંત્રી હોય તેમની દીકરી પ્રધાનમંત્રી બને, દીકરી પ્રધાનમંત્રી બને તેમનો દીકરો પ્રધાનમંત્રી બને. જ્યાં વંશ વારસો હોય છે ત્યાં સુલતાન હોય છે, અને તમે તમારી આખી જિંદગી આ સુલતાનીની સેવામાં ખપાવી છે, એટલે તમને સુલતાન સિવાય કોઈ શબ્દ છૂટે નહીં. અરે અમે તો લોકશાહીમાં આ પ્રજાના મતથી ઉગેલા માનવીઓ છીએ. અમે કોઈ વારસામાં રાજગોદી લઈને જન્મ્યા નથી. આ પ્રજાના મતથી અમને લોકશાહીમાં સેવા કરવાનો મોકો મળ્યો છે. શ્રીમાન અહેમદ મિયા, લોકશાહીની પાયાની તમને સમજણ હોય તો તમારા મોંમાંથી આ વંશવાદનો સુલતાન શબ્દ ન નીકળ્યો હોય. આ સુલતાની એ તો કોંગ્રેસના વારસામાં પડી છે. અમે તો લોકશાહીને વળેલા છે.